અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશની ઘટનાથી ચોતરફ શોકનો માહોલ છવાઈ ગયો છે। ત્યારે પ્લેન ક્રેશમાં સાબરકાંઠા અને અરવલ્લીની 4 મહિલાઓએ પણ પોતાના જીવ ગુમાવ્યા છે। પ્લેન ક્રેશની દુર્ઘટનામાં દુઃખદાયક ઘટના પર ભજન તૈયાર કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી અને જલારામ ભજન મંડળની મહિલા આયોજકે આ ભજન તૈયાર કર્યું। મહત્વપૂર્ણ છે કે મહિલાએ પોતાના કંઠે જ ભજનને ગાઈને રેકોર્ડ કર્યું છે। તેનો વિડીયો પણ અત્યારે સામે આવે છે। મહિલાએ ભજન રેકોર્ડ કરી યુટ્યુબ ચેનલ પર શેર પણ કર્યું। વિસ્તાર મારેલો હે ભોય પડ્યા ત્યાં તરતા જા થયા ભસ્મીભૂત રે માનવ બધા બળી ગયા રેલો કોઈ ના ગયા માં અને બાપ રે કોઈ ના ગયા દીકરા બહુ રેલો કોઈ ના ગયા સાસુ ને સસરા કે કોઈ ના પતિ દેવ ગયા રેલો। તો મેં ટીવી ચાલુ કર્યું ત્યારે જોયું તો વિમાન ક્રેશ થઈ ગયું હતું અને બધા ભસ્મીભૂત થઈ ગયા હતા। હવે એમાં સમાચારમાં સાંભળ્યું કે કોઈના પિતા, કોઈના માતા, કોઈના પત્ની, વિદ્યાર્થીઓ, ડોક્ટરો, આખો પરિવાર ગણાનો એ બધા મોતને ભેટ્યા હતા। તો પછી એ વખતે મેં ટીવી 5:30 નું ચાલુ હતું, 10 વાગ્યા સુધી ચાલુ રાખ્યું। આ બધું હું જોતી ગઈ અને સાઈડમાં હું જમવાનું બનાવ્યું, પણ જમવા માટે અમે કોળીઓ ઉતરે જ નહીં। પછી રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ કર્યા પછી મને એવો વિચાર આવ્યો કે ભાઈ મારા ભજન શ્રદ્ધાંજલિ રૂપે વ્યક્ત કરવું છે તો હું જાતે લખીને જ વ્યક્ત કરીશ। પૂરો સપોર્ટ અમને આપું છું એટલે અમે એમના હંગાથી જોડાયેલા છીએ અને દરેક પ્રસંગમાં, દરેક સારા ખોટા પ્રસંગમાં સુરેખાબેન જાતે જ પોતે જ ભજન બનાવી દઈશું। ખાલી એમને જોવું જ પડે કે આ ભજન મુકાયું છે એ એનાથી એના એ ભજન ઉપરથી પોતે જુદું જુદું ભજન બનાવીને મૂકીશું। બરોબર। અમે શ્રાવણ મહિનામાં શંકર ભગવાનની આરાધનાના ભજન કરીએ, ગણપતિ પછી આ ભાદરવા મહિનામાં ગણેશ વિસર્જનના કરીએ, પછી આસો મહિનામાં ચૈત્ર મહિનામાં અમે આનંદો ગરબો કરીએ છીએ।